જામનગરના માયાધરમાં ખેડૂત દંપતીએ કર્યો આપઘાત, દવા પીને ટૂંકાવ્યું જીવન, આર્થિક સંકળામણના લીધે પગલું ભર્યું હોવાનો ખુલાસો. જામનગરમાં પૂર્વ ટીપીઓને ત્યાં એસીબીનું સર્ચ ઓપરેશન, 2 કરોડ 30 લાખની બેનામી સંપત્તિ હોવાનો ખુલાસો. મળતિયા ક્લાર્કને ત્યાં પણ ત્રાટકી એસીબી. જૂનાગઢમાં પાણીની તંગીથી લોકો ત્રાહિમામ, સ્થાનિકોએ શરૂ કર્યા ધરણા, તો બીજી તરફ પાણીના બગાડના દ્રશ્યોએ ખોલી તંત્રની પોલ. પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાની પત્ની સહિત 3 સામે તપાસ, બંધુ સાથે પડાવ્યા હતા ફોટા. અમરેલીના જીનના માલિક લૂંટાએ, બાઇક પર આવેલા 2 શખ્સો 20 લાખની બેગ લઈને થયા ફરાર, પોલીસ તપાસ તેજ. અને રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં જામશે ગુજરાત લાયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મુકાબલો, રાજનેતાઓ સહિતની હસ્તીઓ રહેશે ઉપસ્થિત. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુજરાતની મુલાકાતે છે. સોનિયા ગાંધીનો ગુજરાત પ્રવાસ બદલાયો છે. સોનિયા ગાંધી ગુજરાતના પ્રવાસે છે અને સોનિયા ગાંધીનો ગુજરાતનો પ્રવાસ બદલાયો છે. 9 મેનું ગુજરાત પ્રવાસનું પ્લાનિંગ હતું, તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જે કોંગ્રેસની ગુજરાત મુલાકાતને લઈને મળી રહ્યા છે અગત્યના સમાચાર. તો સોનિયા ગાંધીનો ગુજરાત પ્રવાસ બદલાયો છે. તો 9 મે ગુજરાત આવવાના હતા, જેના બદલે હવે 13 અથવા તો 14 મે રાજકોટ આવી શકે તેમ છે, જ્યાં સોનિયા ગાંધી વિશાળ રેલીને સંબોધશે તેવી શક્યતા પણ છે. હાઈકમાન્ડે તેમને 9મી મેની તારીખ આપી હતી. આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા દેવશ્રી. દેવશ્રી, જણાવો કે સોનિયા ગાંધીનો ગુજરાત પ્રવાસ બદલાયો છે, શું કહેશો તેના માટે? સોની છે ગુજરાતમાં મે મહિનામાં આવવાના હતા. ટેન્ટેટિવ તારીખ જયારે પ્રદેશ નેતાઓએ માંગવામાં આવી હતી ત્યારે બીજું વીક, મે નું બીજા વીકની તારીખ આપવામાં આવી હતી, પરંતુ એક જે યોગ્ય તારીખ છે એ મળી નથી. ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના નેતાઓને 9 મે નો દિવસ આપવામાં આવ્યો હતો અને 9 મે ના દિવસે સોનિયા ગાંધી અહીંયા આવવાના હતા એવા પ્લાનિંગ થઈ ગયું હતું. પરંતુ 9 મે ના દિવસે ગુજરાતમાં અખાત્રીજ હોવાથી, અખાત્રીજનો દિવસ છે ગુજરાતી પ્રજા માટે બહુ મહત્વનો દિવસ છે અને આ દિવસે કદાચ ભીડ એકઠી ના થઈ શકે અથવા તો મહત્વના લોકો પણ આવી ના શકે. આના અનુસંધાનમાં સોનિયા ગાંધીનો પ્રવાસ જે છે આવવાનો તો એ બદલાયો છે. હવે બની શકે કે 13 અથવા 14 તારીખે રાજકોટ આવે અને રાજકોટ સભાને સંબોધે. જી આભાર દેવશ્રી. તો લાંચ રૂશ્વત વિરોધી ખાતે જામનગરના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર જય શેદાણી અને મનપાના ક્લાર્ક બાદલ રાજાણીના ત્યાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં શેદાણી પાસે કરોડોની બેનામી સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે, જે તેની વૈભવશાળી જિંદગીથી એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. શું છે ખુલાસો, જોયા ખાસ અહેવાલમાં. આ છે જગદીશ શેદાણી. તેઓ જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ શાખામાં રહી ચૂક્યા છે ઇજનેર. તેમના વિશે એવું ચર્ચાય છે કે તેમણે એક પણ કામ વહીવટ વિના નથી કર્યું પાર. મનપામાં તેઓ પોતાની મનમાની ચલાવતા અને હજુ 1 મહિના પહેલા જ તેઓને ફરજ મુક્ત કરાયા હતા. જોકે તેમની બેનામી સંપત્તિનો ભાંડો હવે ફૂટી ગયો. એસીબીએ કરેલી કાર્યવાહીમાં જગદીશ શેદાણી પાસે 2 કરોડ ને 32 લાખની સંપત્તિ અપ્રમાણસર હોવાનો ખુલાસો થયો છે અને એસીબીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. જગદીશ શેદાણીની બેનામી સંપત્તિની વાત કરવામાં આવે તો 9 વર્ષના તેના કાર્યકાળ દરમિયાન તેમણે 15 દુકાન માણેક સેન્ટરમાં, 14 દુકાન નિયો સ્ક્વેરમાં, 1 ફ્લેટ પ્રતાપ પેલેસ શાલીભદ્રમાં, 5 ફ્લેટ વાલકેશ્વરી નગરીમાં ઉજ્જવલ રેસિડેન્સીમાં, 1 પ્લોટ મહાવીર સોસાયટીમાં, કુલ 36 મિલકતોમાં શેદાણીનું રોકાણ. 36 માંથી 1 મિલકતની જાણ સરકારી ચોપડે. શેદાણી અને તેમના પરિવારજનો પાસે કુલ 7 કરોડ 94 લાખ 95 હજાર ને 20 રૂપિયાની મત્તા છે, જેમાંની 2 કરોડ 31 લાખ 95 હજાર 886 રૂપિયાની સંપત્તિ અપ્રમાણસર છે. રૂપિયા 7 કરોડ 94 લાખ 95 હજાર 20 ની કુલ મત્તા, રૂપિયા 2 કરોડ 31 લાખ 95 હજાર 886 અપ્રમાણસર મિલકત.
એન્ટી કરપ્શન બ્યુરોએ એમની અપ્રમાણસરની મિલકત અંગેની એક તપાસ આદરેલી હતી અને છેલ્લા 9 વર્ષ દરમિયાન એમને પોતાના નોકરીના સમય દરમિયાન 36 મિલકતો પોતાના કુટુંબના નામે ખરીદ કરેલું જણાઈ આવેલ છે. પોતાના પાસે 3 ફોર વ્હીલ છે અને બીજા મોટરસાયકલો પણ મળી આવેલ છે. બેનામી સંપત્તિના બાદશાહ એવા જગદીશ શેદાણીની વૈભવી જીવનશૈલી પણ છે જોવા જેવી. જુઓ, આ છે તેમનો બેડરૂમ. આશરે 2000 સ્ક્વેર ફૂટમાં પથરાયેલો છે તેમનો બેડરૂમ. તો 500 સ્ક્વેર ફૂટમાં છે તેમનું આલીશાન બાથરૂમ. આ ઉપરાંત શેદાણી અનેક વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. 2000 સ્ક્વેર ફૂટમાં બેડરૂમ, 500 સ્ક્વેર ફૂટમાં બાથરૂમ. આ પહેલા જગદીશ શેદાણી વિરુદ્ધ વર્ષ 2006માં એબીસીએ અપ્રમાણસર મિલકતનો જ કેસ કરેલો હતો. આમ જગદીશ શેદાણીની મુશ્કેલી હવે વધી છે અને સાથે જ પોતાની સત્તા દરમિયાન આચરેલો વહીવટ ખુલ્લો પડી જતા આ મામલો ચર્ચાને એરણે ચડ્યો છે. રવિ બુદ્ધદેવ સાથે વીટીવી ન્યૂઝ, જામનગર. તો જગદીશ શેદાણીની સાથે તેમના અંગત માનવામાં આવતા ક્લાર્ક બાદલ રાજાણીના ત્યાં પણ એસીબે કાર્યવાહી હાથ ધરી છે. બાદલ રાજાણી પણ 5 માળનો ફ્લેટ ધરાવે છે. તે પટેલ કોલોનીમાં એક એપાર્ટમેન્ટમાં 5 ફ્લેટ છે જે તેમના નામે હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અને એસીબીએ તેની વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે. બાદલ રાજાણી જગદીશ શેદાણી આ અપ્રમાણસર મિલકતમાં ભાગીદારી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. એમના સહકર્મચારી તરીકે એમની સાથે ફરજ બજાવતા એમના ક્લાર્ક બાદલભાઈ રાજાણી કે જેઓ એમના બહુ નજીકના કહેવાતા, તેમને ઘરે પણ હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ આ ટ્રેપના આધારે જ સર્ચ અને ઝડપી ચાલુ છે. એમને કેટલી ટીમો જોડાઈ છે આમાં? હાલ અત્યારના 3 ટીમો આમાં જોડાયેલી છે. એમાં ભુજ અને જુનાગઢ એસીબીપીઆઈ તથા રાજકોટ એસીબીપીઆઈ. વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરના કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની હીર લાંબા સહિત 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. હથિયાર ધારાની શરતો ભંગ કરવા અંગેનો ગુનો તેમની વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા ભૂરા મુંજાના ઘરે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 12 એપ્રિલના રોજ પોથી યાત્રા દરમિયાન હાથમાં બંદૂક સાથે મહિલાઓના ફોટા વાયરલ થયા હતા. જે મામલે પોલીસને તપાસ સોંપવામાં આવી હતી, જે અંતર્ગત 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજાના પત્ની રાજસિંહ પુંજા, ભૂરા મુંજાના દીકરી ગીતા અને પૂરી ભૂતિયા તેમજ પોથી યાત્રાની પરવાનગી માંગનાર ભીખુ ઠાકીચા સામે હથિયાર ધારાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શ્રી એમડી જાડેજા સાહેબ દ્વારા વિગતવાર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સેમ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓ તરીકે હિરલબા વાઇફ ઓફ ભૂરા મુંજા જાડેજા, હથિયાર લાયસન્સ ધારક ઓડેદરા રાજસિંહ પુંજા તથા ગીતાબેન ડોટર ઓફ ભૂરા મુંજા અને પૂરીબેન વાઇફ ઓફ અમિત ભૂતિયા અને જે રેલીની મંજૂરી માગવા આવેલ હતા તેના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો પોરબંદર માર્કેટ યાર્ડના ચેરમેન લખમણ આડેદરા અને તેમની પત્ની સહિત 3 લોકો વિરુદ્ધ હથિયાર ધારની શરતો ભંગ કરવા બદલ ભગવદર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે ગત હોળીના તહેવારના પ્રસંગે બોરીચા ગામે દાંડિયા રાસ કાર્યક્રમ વખતે આરોપીઓએ હથિયાર પ્રદર્શિત કર્યા હતા, જે અંતર્ગત કોંગી આગેવાન રામદેવ મોઢવાડિયા દ્વારા પોરબંદર એલસીબીને પત્ર પાઠવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બોરીચા ગામે જાહેરમાં ધૂળેટીના પછીના દિવસે લાયસન્સવાળા હથિયારો પ્રદર્શિત કરેલ હોય, જેનું અનુસંધાને અરજીની તપાસ મળતા અરજી તપાસ દરમિયાન લક્ષ્મણ ભીમા ઓડેદરા, સંતોષબેન વાઇફ ઓફ લક્ષ્મણ ભીમા તથા ભીખુ કેશવ ઓડેદરા રહેત્રણી બોરીચા ગામવાળાઓ વિરુદ્ધ હથિયાર લાયસન્સની શરતોનો ભંગ કરેલ હોય, જે બદલ હથિયાર ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તો હવે વાત કરીએ અમરેલીની, જ્યાં બાબરામાં જીન માલિક પાસેથી અજાણ્યા 2 શખ્સોએ રૂપિયા 20 લાખનો થેલો ઝૂંટવી ફરાર થઈ ગયા છે. જીન માલિકને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
તો મોરબીમાં વ્યાજખોરોએ કરેલા અપહરણના ગુનાનો ભેદ પોલીસે 24 કલાકમાં જ ઉકેલી નાખ્યો છે અને અપહરણકારોને દબોચી લઈને અપહૃત વ્યક્તિઓને મુક્ત કરાવ્યો છે. અને ઘટના કંઈક એવી છે કે ફાસ્ટ ફૂડનો વ્યવસાયિક હતા નિખિલ શાહનું સુરેન્દ્રનગરના જયેશ ચાવડા અને સુરપાલ ડોડિયા નામના બે શખ્સોએ અપહરણ કરી લીધું હતું. 1.5 વર્ષ અગાઉ બંને શખ્સોએ 40 થી 50 હજાર જેવી રકમ નિખિલ શાહને વ્યાજે આપી હતી, જેનું 3 લાખ રૂપિયા જેટલું વ્યાજ બંને શખ્સો માંગી રહ્યા હતા અને એ જ મામલે બંને નિખિલ શાહનું અપહરણ કરી લીધું હતું. જો કે અપહરણ વેપારીઓએ તેની પત્ની સાથે ફોન પર વાત કરતા તેની પત્નીએ પોલીસને જાણ કરી અને પોલીસે તરત જ સુરેન્દ્રનગર દોડી જઈને અપહરણકારોને દબોચી લીધા હતા. એની દુકાનેથી સુરેન્દ્રનગરના જયેશ ચાવડા ઉર્ફે જયુભા અને સુરપાલ ડોડિયા નામના બે શખ્સો એને લઈ ગયાની હકીકત ધ્યાને આવી હતી. ત્યારબાદ પીઆઈ એન કે વ્યાસ અને ટીમ દ્વારા સુરેન્દ્રનગર બાતમીના આધારે પહોંચી જઈ અને ભોગ બનનારને છોડાવવામાં આવ્યો અને આરોપીને લઈ આવી અને સામસામી ઓળખ કરી આજે સાંજે 17:00 અટક કરી લેવામાં આવ્યા છે. બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જયેશ ચાવડા અને સુરપાલ ડોડિયા. મેં 50,000 રૂપિયા એમની પાસેથી લીધા હતા અને મારી પાસે 3 લાખ રૂપિયા ત્યારે માંગતા હતા, બરાબર છે. એટલે કાલે મને દુકાનેથી લઈ ગયા હતા મારીને અને મને વ્યાજ સાહેબે બચાવ્યા છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં IPL 9 મેચ રમાઈ રહી છે. રાજકોટમાં ગુજરાત લાયન્સ અને દિલ્હી વચ્ચે મુકાબલો રમાવાનો છે આજે અને દિલ્હીએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો છે. જે આજે ગુજરાત લાયન્સ અને દિલ્હી વચ્ચે જે મુકાબલો રમાવાનો છે તેમાં દિલ્હીએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ખંડેરી સ્ટેડિયમમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. નરહરી અમીન અને ગૃહ રાજ્યમંત્રી મેચ જોવા આવ્યા છે. હવે વાત ભાવનગરની. તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના માઈધાર ગામે રહેતા એક ખેડૂત દંપતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. તો આ આત્મહત્યામાં મોટા ખુલાસા બહાર આવ્યા છે, જેમાં દંપતી આર્થિક સંકળામણ અને પાક નિષ્ફળ જવાની બીકે આપઘાત કર્યો છે. માઈધાર ગામે રહેતા ભનુભાઈ ડાંગર અને તેમની પત્ની ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકના ભાઈએ જણાવ્યું છે કે મરનારને 2 પુત્રો છે અને બંને અભ્યાસ કરે છે અને તાજેતરમાં તેમણે જુવારનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ જવાથી તેમણે આ અંતિમ પગલું ભર્યું છે. ને મરનાર મારા મોટા ભાઈ થાય છે ભનુભાઈ કાનાભાઈ ડાંગર અને ભાભી દેકુબેન ભનુભાઈ ડાંગર અને એને 2 સંતાનો છે. એક દીકરો મોટો છે એ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને નાનો દીકરો છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. અને અમારે ભાઈઓની જે જમીન આપેલી છે એની અંદર વારંવાર પાક નિષ્ફળ જવાના બીકે એની આર્થિક રીતે સકળામણને કારણે રાત્રિના સમયે લગભગ અંદાજે 12-1 વાગ્યાના સમયમાં ઝેરી દવા ગટગટાવી. પાટીદાર અનામત આંદોલનના રિયલ હીરો હાર્દિક પટેલ પર બની રહેલી ફિલ્મ પાવર ઓફ પાટીદારનું રાજકોટમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. અને આ ફિલ્મના અભિનેતા સંજય દેવ, બોબી અને અન્ય કેટલાક કલાકારોએ પાસના કન્વીનરો અને પાટીદાર કાર્યકરોને સાથે રાખી રાજકોટના કેટલાક સ્થળો પર શૂટિંગ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે જેમાં બહુમાળી ભવન રેસકોર્સ, જામનગર રોડ સહિતના કેટલાક સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મના આ મહિનાના અંતમાં રિલીઝ થાય તેવી શક્યતા છે. 100થી ઉપર કેરેક્ટરો છે અને ફિલ્મમાં ખૂબ સારું કાસ્ટિંગ છે. રજા મુરાદ છે, અલી ખાન છે, જયશ્રી ટી છે, એટલે મીન્સ બોલિવૂડના કલાકારો પણ આ ફિલ્મમાં રોલ કરી રહ્યા છે. ઓલ ઓવર આખા ગુજરાતમાં શરૂઆતમાં રિલીઝ થશે, ત્યારબાદ આઉટ ઓફ ઇન્ડિયામાં પણ. અને આ ફિલ્મ 3 લેંગ્વેજમાં ડબિંગ થશે એવું અમારા ડિરેક્ટર પ્રોડ્યુસરનું કહેવું છે. એટલે 3. તો ભાવનગરમાં રેલવે કર્મચારીઓને DRM કચેરી સામે વિવિધ માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને રેલવે કર્મચારીઓ 7મા પગાર પંચમાં ઊભી થયેલી વિસંગતતાને લઈને સૂત્રોચ્ચાર સહિત અનેક કાર્યક્રમો આપ્યા છે. સાથે જ ભાવનગરમાં ભારતીય મજદૂર સંઘ રેલવે વિભાગના કર્મચારીઓએ પણ DRMની કચેરી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. FIRના નેજા હેઠળ આજે સમગ્ર દેશની અંદર ધરણા પ્રદર્શન અને ધરણા રેલી વગેરેનું આયોજન કરી રહ્યા છીએ.
આ પાછળનો ઉદ્દેશ્ય અને અમારો ધ્યેય એક જ છે કે સરકાર દ્વારા જે 7મા પે કમિશનની અંદર નકારાત્મક ભલામણો કરવામાં આવેલ છે. અત્યાર સુધી 6 પે કમિશન કેન્દ્રીય કર્મચારીઓને મળેલા છે. આ 6 પે કમિશનની અંદર જે રીતે કેન્દ્રીય કર્મચારી અને રેલવે કર્મચારીઓને લાભ મળેલ છે તેનાથી બિલકુલ વિપરીત 7મા પગાર પંચમાં ભલામણ કરવામાં આવી છે. ચોતરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે જૂનાગઢના આણંદપુર ડેમમાંથી લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે જૂનાગઢને પાણી પૂરું પાડતો આણંદપુર ડેમની પાઇપલાઇનમાં એરવાલમાંથી રોજનું હજારો ગેલન પાણી ગટરમાં વહી રહ્યું છે. શહેરના બિલખા રોડ પર પાણીની લાઇન નીકળે છે, જે લાઇનમાં એરવાલ મૂકવામાં આવ્યો છે. આ વાલ ઘણા સમયથી ખરાબ થઈ ગયો હોવાથી રોજનું હજારો ગેલન પાણી ગટરમાં વહી રહ્યું છે. વારંવાર પાલિકા તંત્રમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, જેના લીધે સ્થાનિકો રોષે ભરાયા છે. તો આ તરફ જૂનાગઢના વોર્ડ નંબર 19માં રહેવાસીઓએ પાણીની સમસ્યાને લઈને ઉપવાસ શરૂ કર્યા છે. દિવસે ને દિવસે પાણીની સમસ્યા વધી રહી છે, જેના લીધે વોર્ડ નંબર 16ના રહેવાસીઓએ આ વિસ્તારમાં પાણીની ટાંકીઓ મૂકવાની રજૂઆત કરી હતી. જોકે ઘોર નિંદ્રામાં ઊંઘેલું મનપાએ તેની માંગણીને અનુસરી કરતા સ્થાનિકોએ રોષે ભરાયા હતા અને ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટ મનપામાં આવેલી મેયરની ચેમ્બર્સમાં એર કન્ડિશનરના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. મહત્વનું છે કે આગ લાગવાની ઘટના સમયે મેયર ચેમ્બર્સમાં જ હતા, પરંતુ આગ સામાન્ય હોવાના કારણે જાનહાનિ ટળી ગઈ હતી. આમ જુઓ તો ઓફિસમાં કોઈ આગનો બનાવ બન્યો નથી. આપણે પણ અત્યારે એન્ટીન ચેમ્બરમાં બેઠા છીએ અને હું પણ લગભગ 12 વાગ્યાનો આ ચેમ્બરમાં બેઠો છું. પણ જે એન્ટી ચેમ્બરનું એસી છે એનું બહારનું આઉટર યુનિટ જેને આપણે કહી છીએ, આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગ લાગી હતી એવું તરત ધ્યાનમાં આવતા ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી અને ફાયર બ્રિગેડની આખી રેસ્ક્યુ ટીમ આવી અને આગ ઓલવી નાખી છે અને એસીને જે કાંઈ ઇલેક્ટ્રિશિયન આવી અને ડિસકન્ટિન્યુ કરવાનું હોય એ ડિસકન્ટિન્યુ કરી નાખ્યું છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેકમાં આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં હાલ ગરમીનો પારો 40 ડિગ્રી પર વધી ગયો છે, ત્યારે લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. તેવા સમયગાળામાં પ્રાણીઓને ગરમીથી ખૂબ જ માઠી અસર પહોંચી છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ગરમીથી પ્રાણીઓને રાહત મળી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂ 55 હેક્ટરમાં ફેલાયેલું છે, જેમાં 34 પ્રજાતિના 202 પ્રણાલીઓની સારસંભાળ લેવામાં આવે છે, જેમાં ખાસ કરીને એશિયાટિક લાયન, વાઘ, દીપડા, રીંછ, કપિરાજ અને મગર તથા અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ વસવાટ કરે છે. પ્રાણીઓ અને પક્ષીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે દરેક સિઝન અનુસાર રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવે છે. વાઘ, દીપડા, 2 પ્રકારના રીંછ, 3 પ્રકારના પ્રાઇમેટ્સ એટલે કે વાંદરાઓ, મોટાભાગના ડિયર અને 2 પ્રકારની મગરનો સમાવેશ થાય છે. દર વર્ષે અલગ અલગ ઋતુમાં વન્ય પ્રાણીઓની હેલ્થ, એની તંદુરસ્તી જળવાઈ રહે, એના બિહેવિયરની અંદર કોઈ એડવર્સ ઇફેક્ટ ના થાય એટલા માટે સિઝનને અનુરૂપ વન્ય પ્રાણીઓ માટેની વ્યવસ્થા દરેક ઝૂની અંદર. ઉનાળામાં ગરમીથી પ્રાણીઓની જીવનશૈલી પર અસર પહોંચી છે, જેને ધ્યાનમાં રાખીને વાઘ, દીપડા અને સિંહ માટે રહેઠાણની આસપાસ ઠંડકનું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. પ્રાણીઓના પિંજરાની આસપાસ એન્ક્લોઝર બનાવવામાં આવ્યું છે અને વૃક્ષોનું કવચ પણ છે. પ્રાણીઓ અને પક્ષીઓને આપવામાં આવતા પીવાના પાણીમાં ઇલેક્ટ્રો પાવડર, જ્યારે ખોરાકમાં મલ્ટીવિટામિન ઉમેરવામાં આવે છે. જે સ્ટાફ છે એમાં રેગ્યુલરલી બધી જગ્યાઓએ પાણીની નળી છે એનાથી આજુબાજુના ઝાડવા છે એને પણ પાણી પાવામાં આવે છે અને જ્યાં પ્રાણીઓ રાખેલા છે ત્યાં પણ આજુબાજુ પાણીનો છંટકાવ કરી અને ઠંડક કરેલી છે, એટલે પ્રાણીઓ બધા વ્યવસ્થિત બહુ સારી રીતે જોવા મળે છે. પ્રાણીઓના ખોરાકની જો વાત કરવામાં આવે તો આ વર્ષે પ્રાણીઓના ખોરાકમાં ગરમીને લીધે 10% ઘટાડો થયો છે,
જ્યારે મગરના ખોરાકમાં વધારો થયો છે. કેવલ દવે, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો વાત હવે જામનગરની. તો જામનગરના તળાવની પાર પર આવેલ માછલીઘરના સભ્યો દ્વારા થોડા દિવસ પૂર્વે એક જ માદા જળસાપને પકડવામાં આવ્યો હતો અને તેની યોગ્ય વાતાવરણ હેઠળ સારસંભાળ પણ કરવામાં આવી હતી, જે બાદ જળસાપને 60 થી વધુ બચ્ચાઓને જન્મ આપ્યો છે. માછલીઘરમાં આટલા બધા બચ્ચાઓને જન્મથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો બહારથી પણ લોકો સાપના બચ્ચાઓને નિહાળવા માટે આવી રહ્યા છે. અત્યારે બિઝનેસરી સાપના બચ્ચાઓને સુરક્ષિત વાતાવરણ હેઠળ રાખવામાં આવ્યા છે અને બાદમાં વન વિભાગની મદદથી તેને યોગ્ય સ્થળ પર છોડવામાં આવશે. 65 થી 70 બચ્ચાને જળસાપે એટલે કે વોટર સ્નેક, સેકન્ડ કિલબેક, ડેન્ડુ આ બધાના મેના છે. એ સંપૂર્ણ બિનઝેરી સાપ છે. એ દર વર્ષે આ જ રીતે ઈંડા મૂકે છે, એમાંથી બચ્ચા બહાર આવે છે. દરેક સાપ ઈંડા મૂકે એવું નથી, અમુક બચ્ચાને પણ જન્મ આપે. જળસાપ છે એ ઈંડા મૂકે છે. છોકરાઓ સાથે લાખોટા ક્લબમાં પ્રાણી સંગ્રહાલયમાં જોવા આવેલા હતા. ત્યારે ડેન્ગુ એક જળસાપ છે તેણે બચ્ચાના ઈંડામાં જન્મ આપેલો અને ઈંડામાંથી ઘણા બધા બચ્ચા બહાર આવેલા. તે અમે ફર્સ્ટ વાર જોઈને અમે બહુ આનંદિત થયા હતા. खुशबू गुजरात की एडમાં હવે દેખાશે ગુજરાત લાયન્સની ટીમ. જી હા, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમુક ખેલાડી ગુજરાત સરકારની આ જાહેરાતમાં દેખાશે. આ માટે રાજકોટના જ અમુક સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. તમે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે જેમ્સ ફોકનર છે, જેણે ગરબાના ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો શૂટ કરાવ્યું છે. હાલ ગુજરાત લાયન્સની ટીમ આઈપીએલની મેચ રાજકોટમાં રમી રહી છે. તો ગુજરાત લાયન્સના ખેલાડીઓ હવે ગુજરાતના પ્રવાસન સ્થળોની જાહેરાતમાં નજરે ચડે તો નવાઈ નહીં. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.